નમસ્કાર મિત્રો, હું ફરીવાર ગૌરંગ જાની હાજર છું આપની સમક્ષ। તો ગઈકાલે આપણે ડિગ્રીનો ટોપિક શરૂ હતો। હવે ડિગ્રીમાં આપણે વાત કરી હતી પહેલી એની વ્યાખ્યાની, તો થોડુંક જે ગઈકાલનું છે એ થોડુંક રિપીટેશન કરી નાખીએ। ઓકે, તો વોટ ઇઝ ડિગ્રી? ડિગ્રી શું છે? તો ડિગ્રી એટલે તુલના। બે અથવા બે કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે બાબત વચ્ચે તુલના જ્યારે થાય, સરખામણી થાય, ત્યારે ડિગ્રીનો ઉપયોગ થાય છે। ડિગ્રીના પ્રકાર કેટલા? તો કે ડિગ્રીના 3 પ્રકાર છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ। પોઝિટિવ એટલે સરખી તુલના, બંને પેન સમાન છે। કમ્પેરેટિવ એટલે થોડી સારી તુલના, આ પેન કરતાં આ પેન થોડીક વધારે સારી છે। સુપરલેટિવ એટલે ખૂબ જ સારી તુલના, એટલે એને જેવું કોઈ છે જ નહીં, આ પેન કરતાં આ પેન ઘણી બધી જ સારી છે। હવે આ 3 ડિગ્રીમાં શરૂ કરતાં પહેલાં આપણે એના નિયમો અને એ નિયમો છે એ વિશેષણને આપણે શીખ્યા હતા। જો મિત્રો, હજી હું રિપીટ કરું છું કે ડિગ્રી જો તમારે પરફેક્ટલી આવડતું હોવું જોઈએ, શીખવી હોય તો, ડિગ્રી વધારે પરફેક્ટલી શીખવી હોય તો 2 વસ્તુ મહત્ત્વની યાદ રાખવાની છે। પહેલી વસ્તુ કે ડિગ્રીમાં ઉપયોગ થતા તેના વિશેષણો, બરાબર, અને બીજી વસ્તુ તો કે ડિગ્રીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ શબ્દો। દાખલા તરીકે કાલ આપણે શીખ્યા હતા નો, અધર, વેરી ફ્યુ, તો એટલીસ્ટ વી હેવ ટુ નો, આપણે ખબર હોવી જ જોઈએ કે આ નો, અધર અને વેરી ફ્યુ છે એ માત્ર ને માત્ર પોઝિટિવ ડિગ્રીમાં જ આવે છે। તો જે વિશેષણના નિયમો હતા એ વિશેષણના નિયમોને થોડુંક આપણે ફરીવાર રિપીટ કરીને સમજી લઈએ, કારણ કે સમજવું જ પડે એમ છે। ઓકે, તો પહેલી વસ્તુ શું કે કોઈ પણ આ જે કંઈ 3 ડિગ્રી છે, આ 3 ડિગ્રીમાં જે પોઝિટિવ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રીની આગળ પાછળ કોઈ પણ પ્રકારના પ્રત્યય લાગતા નથી, એટલે કે જે વિશેષણ મૂળ રૂપમાં છે એ મૂળ રૂપમાં જ એ જ રૂપમાં પોઝિટિવમાં રહેશે। ઓકે, તો પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ કોઈ વસ્તુ લાગે નહીં, પણ જો કમ્પેરેટિવમાં જાઓ તો ER લાગે અને સુપરલેટિવમાં જાઓ તો EST લાગે। આ પહેલો નિયમ। બીજો નિયમ શું હતો કે જો વિશેષણની છેલ્લો અક્ષર, જો વિશેષણનો છેલ્લો અક્ષર ઓલરેડી ઈ છે તો એનમાં ડબલ ઈ કરવાની જરૂર નથી, ખાલી R અને ખાલી EST લગાડવાનું થાય। ત્રીજો શું હતો તો કે જો વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન છે અને એની પહેલાંનો એક અક્ષર સ્વર છે તો વ્યંજન બેવડાય અને ડબલ કરીને ER અને EST લાગે। ચોથો નિયમ શું હતો કે જો છેલ્લો અક્ષર વ્યંજન છે અને પહેલાંના 2 અક્ષર સ્વર છે તો વ્યંજન બેવડાશે નહીં, ખાલી ER અને ખાલી EST લાગે। પાંચમો શું હતો તો કે જો છેલ્લો અક્ષર Y છે, Y પહેલાંનો એક અક્ષર સ્વર હોય, વ્યંજન હોય, તો Yનું I કરીને ER અને EST લાગે, બરાબર। છઠ્ઠો શું હતો તો કે જો આ એક છઠ્ઠો સમજવા જેવો છે અને સમજી લેજો, કોઈ પણ વિશેષણનું ઉચ્ચારણ લાંબુ છે અથવા તો વિશેષણમાં 2 કરતાં વધારે સ્વર હોય, 2 કરતાં વધારે સ્વર હોય તો આગળ મોર, કમ્પેરેટિવમાં અને મોસ્ટ, સુપરલેટિવમાં લાગે। ઉચ્ચારણ લાંબુ હોય અથવા 2 કરતાં વધારે સ્વર, અહીંયા 2 સ્વર છે, આવા 3 સ્વર થઈ ગયા હોત તો અહીંયા આગળ પાછળ ER ન લાગત। ઓકે, 2 કરતાં વધારે સ્વર અથવા ઉચ્ચારણ લાંબુ હોય। અને છેલ્લો અનિયમિત હતું વેલ, બેટર, બેસ્ટ, બરાબર, લેટ, લેટર, લેટેસ્ટ, ઘણા બધા એવા શબ્દો હતા જે આપણે શીખ્યા હતા। એ પછી આપણે આવ્યા હતા પોઝિટિવ ડિગ્રીનો પહેલા ભાગમાં, એટલે કે પહેલી ડિગ્રી પોઝિટિવ ડિગ્રીમાં આવ્યા હતા। હવે પોઝિટિવ ડિગ્રીમાં શું ધ્યાન રાખવાનું છે? તો પોઝિટિવ ડિગ્રીમાં મહત્ત્વની વસ્તુ ધ્યાન રાખવાનું છે કે એમાં દરેક ડિગ્રી, કોઈ પણ ડિગ્રી હોય એના 2 પ્રકાર હોય, એકવચન હોય અને બહુવચન હોય। બીજી વસ્તુ કે જો એકવચનની રૂપ છે તો એમાં પોઝિટિવ ડિગ્રીની શરૂઆત નો, અધર જેવા શબ્દથી થાય, અને જો બહુવચન હોય તો વાક્યની શરૂઆત વેરી ફ્યુ જેવા શબ્દથી થાય। બીજી વસ્તુ કે અહીંયા કોઈ પણ ડિગ્રી હોય
એ બધી ડિગ્રીમાં તુલના થાય છે માટે 2 કરતાં જોવા મળશે જ, બરાબર? 2 કરતાં એટલા માટે કારણ કે એકબીજાની પ્રત્યે એકબીજાની સમક્ષ તુલના કરવા માટે. તો એ તુલના કરવામાં પહેલી વસ્તુ શું મહત્વની છે કે જેની સાથે તુલના થાય છે અથવા તો જેની તુલના થાય છે, જેની તુલના થાય છે એ એકવચન બહુવચન નક્કી કરતું નથી, પણ જેની સાથે તુલના થાય છે એ વાક્યનું એકવચન બહુવચન નક્કી કરે. એટલે જેની તુલના થાય એ મુખ્ય કર્તા, જેની સાથે તુલના થાય એ ગૌણ કર્તા. દાખલા તરીકે આની તુલના થાય છે તો આ મુખ્ય કર્તા છે, પણ આની તુલના બીજા 2, 3, 4, 5 પેન સાથે થતી હોય તો એ 2, 3, 4, 5 પેન કેવા છે? ગૌણ કર્તા છે. તો અહીંયા શું છે તો કે પોઝિટિવ ડિગ્રીમાં નો અધર વેરી ફ્યુ, નો અધર એકવચનમાં, વેરી ફ્યુ બહુવચનમાં. તો નો અધર પછી ગૌણ કર્તા આવે. આપણે કાલનું ઉદાહરણ લઈએ, સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલા માટે એવું કે નો અધર છે એ હંમેશા એમાં આવે, એકવચનમાં આવે. અહીંયા શું આવે? સ્ટુડન્ટ્સ. બહુવચન એટલા માટે એવું કારણ કે વેરી ફ્યુ છે એ બહુવચનમાં આવે. પછી શું આવે તો સહાયકારક ક્રિયાપદ. અહીંયા એકવચન છે એટલે ઇઝ, અહીંયા છે એટલે આર. પછી તો કે સો એઝ અથવા તો સો એઝ. હવે આપણે અહીંયા એઝ મૂકશું, બરોબર? અહીંયા પણ એઝ આવશે, પણ જો નકાર છે, એટલે કે અહીંયા આર પછી જો નોટ છે તો અહીંયા સો એઝ આવે. આ યાદ રાખજો. જો વાક્ય નકાર છે તો બહુવચનમાં નોટ પછી સો વિશેષણ પ્લસ એઝ આવે. પછી મુખ્ય કર્તા અનિલ બંનેમાં, અને અન્ય શબ્દ ઇન ક્લાસ. તો જે આ બંને ડિગ્રી છે એટલે કે બંને રૂપ છે, બંને રૂપમાં શું ફેરફાર થાય તો કે અહીંયા નો અધર, અહીંયા વેરી ફ્યુ, અહીંયા એકવચન, અહીંયા બહુવચન, એના પછી સહાયક ક્રિયાપદ, એના પછી સહાયક ક્રિયાપદ. અહીંયા બધી વસ્તુ કોમન છે. એક બીજું વાક્ય લખ્યા હતા કે જો આપણે અન્ય શબ્દને આગળ લેવો છે તો અન્ય શબ્દ ક્યાં આવે? અહીંયા. ક્યાં આવે? અહીંયા. એટલે કે ગૌણ કરતા પછી અન્ય શબ્દ આવે. શું બને? નો ધ સ્ટુડન્ટ્સ ઇન ક્લાસ is as tall as Anil. Very few students in class are as tall as Anil. ઓકે, તો આ થોડું રિપીટેશન હતું આપણી ડિગ્રીનું. હવે જે ડિગ્રી બીજી ભણવાની છે એ છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી. હવે મિત્રો આપણે વાત કરી હતી એ પ્રમાણે કે દરેક ડિગ્રીના કેટલા પ્રકાર હોય? 2 પ્રકાર હોય. કાંઈ એક ડિગ્રી એકવચનમાં હોય, કાંઈ એક ડિગ્રી બહુવચનમાં હોય. હવે અહીંયા શું યાદ રાખવાનું છે? જો પોઝિટિવ ડિગ્રીમાં જે વાક્ય રચના છે એ વાક્ય રચનામાં મહત્વનું છે એના ગૌણકર્તા અને કર્તાનું સ્થાન. પોઝિટિવ ડિગ્રીમાં નો અધર અને વેરી ફ્યુ પછી તરત જ ગૌણ કરતા આવે, અને મુખ્ય કર્તા ક્યાં હોય? વાક્યના અંતમાં. જ્યારે તમે પોઝિટિવ ડિગ્રીને બીજી કોઈ પણ ડિગ્રીમાં ટ્રાન્સલેટ કરવાનું થાય, પોઝિટિવ ડિગ્રીને બીજી કોઈ પણ ડિગ્રીમાં ટ્રાન્સલેટ કરવાનું થાય ત્યારે યાદ રાખજો અહીંયા કર્તાની અદલા બદલી થાય છે. એટલે કે જે ગૌણ કરતા વાક્યની શરૂઆતમાં હતો એ વાક્યના અંતે રહી જાય, અને સુપરલેટિવ અને કમ્પેરેટિવમાં જે કરતા મુખ્ય કરતા પાછળ છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં સ્થાન લે. ઓકે, તો પહેલાં એની વ્યાખ્યા થોડી સમજી લઈએ કે કમ્પેરેટિવ ડિગ્રી કોને કહેવાય. તો કે જ્યારે થોડી સારી તુલના કરવામાં આવે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. દર વખતેની જેમ કે કમ્પેરેટિવ ડિગ્રીના પણ 2 પ્રકાર. એઝ યુઝ્યુઅલ પોઝિટિવની જેમ એકવચન અને બહુવચન.
ઓકે, હવે અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે સીડીમાં વાક્યની શરૂઆત હંમેશા મુખ્ય કર્તાથી થાય. કોનાથી થાય? મુખ્ય કર્તા. જે પોઝિટિવ ડિગ્રીમાં ક્યાં હતો? વાક્યના અંતે. એને ક્યાં લેવાનું છે અત્યારે? વાક્યની શરૂઆતમાં. ત્રીજી વસ્તુ, સીડીમાં વિશેષણની પાછળ નિયમ મુજબ ER લાગે. વિશેષણમાં નિયમ મુજબ પાછળ ER લાગે. નિયમ મુજબ એટલે પેલા 7 નિયમો જે આપણે આ અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. ત્રીજી વસ્તુ, એકવચનમાં ઓળખ દર્શક શબ્દ તરીકે ધેન એની અધર જ્યારે બહુવચનમાં ધેન મેની અથવા મોસ્ટ અધર આવે. ખાસ યાદ રાખજો, જેમ વેરી ફ્યુ અને નો અધર એ પોઝિટિવ ડિગ્રીના ઓળખ દર્શક શબ્દ છે, એટલે કે એમાં પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ નો અધર આવે ને આવે. એવી રીતે કોઈ વાક્યમાં વિશેષણ પછી શબ્દ તરીકે અહીંયા એક શબ્દ ઉમેરજો. શબ્દ તરીકે વિશેષણ પછી, વિશેષણ પછી જો એકવચનનું વાક્ય હોય તો ધેન એની અધર આવે. જો બહુવચનનું વાક્ય હોય તો ધેન મોસ્ટ અથવા તો મેની અધર આવે. ક્યાં? વિશેષણ પછી. પોઝિટિવમાં વિશેષણ એઝ કે સો એઝની વચ્ચે હતું. અહીંયા વિશેષણ પહેલાં આવે અને પછી ઓળખ દર્શક શબ્દ આવે. તો આપણે પહેલી ડિગ્રી લેશું એ કઈ લેશું? તો કે એકવચન, કમ્પેરેટિવ ડિગ્રી એકવચનમાં. અહીંયા લઈ કમ્પેરેટિવ ડિગ્રી એકવચનમાં. સીધી જ આપણે લેશું એની વાક્ય રચના. તો વાક્યની શરૂઆત હંમેશા મુખ્ય કર્તાથી થાય. કમ્પેરેટિવ ડિગ્રી હોય કે સુપરલેટિવ ડિગ્રી હોય, માત્ર પોઝિટિવ ડિગ્રીમાં જ ફેરફાર છે. ઓકે, બરોબર. મુખ્ય કર્તા પછી ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ, પછી સીડીનું વિશેષણ, કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ. 7 નિયમોમાંથી ગમે એક આવી શકે. પછી ધેન એની અધર, કારણ કે શેમાં છે? એકવચનમાં છે. એની અધર પછી ગૌણ કરતા જે હશે, આ ગૌણ કરતા હંમેશા હેમાં હશે? એકવચનમાં હશે. અને છેલ્લે વધે શું આવે? અન્ય શબ્દ આવે. ફરી વખત વાક્યતા જોઈ લેજો. મુખ્ય કર્તા, ક્રિયાપદ, સીડીનું વિશેષણ, એની અધર, ગૌણ કરતા, એકવચનમાં અને અન્ય શબ્દ. કાલનું ઉદાહરણ ફરી વખત આપણે રિપીટ કરીએ કારણ કે તમને સમજાઈ જાય એટલા માટે. દાખલા તરીકે Anil is taller than any other student in the class. તો એમાં શું બન્યું? અનિલ શું બન્યું? મુખ્ય કર્તા. અનિલ પ્રમાણે એમિઝારમાંથી ઇઝ. તો યાદ રાખજો, એમિઝાર તો ખાલી ઉદાહરણ માટે છે, પણ વોઝવેર પણ આવી શકે, શેલ વિલ પણ
આવી શકે. પછી ટોલની પાછળ શું લાગ્યું ઈઆર એટલે સીડીનું વિશેષણ થઈ ગયું એની અધર છે. શું કામ? કારણ કે ગૌણ કરતા શેમાં છે? એક વચનમાં. અને છેલ્લે વધે એ શું વધ્યું? અન્ય શબ્દ. બરાબર. બીજું ઉદાહરણ લઈએ, એ નકારનું લેશું. Swift was not faster than any other car in India. Swift was not faster than any other car in India. મેં એટલા માટે બીજું ઉદાહરણ લીધું કે તમને ખ્યાલ આવે કે પોઝિટિવ ડિગ્રીમાં બહુવચનમાં આપણે નોટ વાળું વાક્ય મૂક્યું એટલે સો એઝ નું શું થઈ ગયું? સો એઝ થઈ ગયું. પણ અહીંયા નકાર વાક્ય હોય કે હકાર વાક્ય હોય એના વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી સિવાય કે નોટ. બરાબર. તો આ શું છે? તો કે કમ્પેરેટિવ ડિગ્રીનું એક વચનનું રૂપ. હવે નીચે લેશું આપણે આ જ ડિગ્રીનું બહુવચનનું રૂપ. કમ્પેરેટિવ ડિગ્રી બહુવચન. હવે કમ્પેરેટિવ ડિગ્રીના બહુવચનમાં વાક્ય રચનામાં કોઈ ફેરફાર નથી. યાદ રાખજો, ફેરફાર માત્ર શું છે? તો કે જ્યાં ધેન એની અધર આવવું જોઈએ ત્યાં બહુવચનમાં મેની અથવા તો મોસ્ટ અધર આવે. હવે ધેન મેની અધર મૂકો તોય ખોટું નથી, ધેન મોસ્ટ અધર મૂકો તો પણ વાંધો નથી. તો વાક્ય રચના શું બને? મુખ્ય કર્તા, ક્રિયાપદ, સીડીનું વિશેષણ, ધેન મોસ્ટ અથવા તો મેની અધર પ્લસ ગૌણ કરતા. અહીંયા ગૌણ કરતા હેમાં આવશે? બહુવચનમાં આવશે. અને છેલ્લે શું વધ્યા? અન્ય શબ્દ. તો બે ફેરફાર થયા એક વચન બહુવચનમાં. શું? પહેલું વિશેષણ પછી ધેન એની અધર. બહુવચન છે તો સોરી એક વચન છે તો ધેન એની અધર પ્લસ ગૌણ કરતા એક વચનમાં. બહુવચન છે તો ધેન મેની અથવા મોસ્ટ પછી ગૌણ કરતા બહુવચનમાં. ઉપરના જ વાક્યને આપણે ટ્રાન્સલેટ કરીએ તો અનિલ ઇઝ taller than most other students in the class. બરાબર. મેં અહીંયા મોસ્ટ મૂક્યું, તમે મેની પણ મૂકી શકો. બરાબર. એટલે જસ્ટ કન્ફ્યુઝ ના થતા કે મોસ્ટ અને મેની બેમાંથી કયું હોય. કોઈ પણ હોય, મોસ્ટ પણ હોય અને મેની પણ હોય. પછી અહીંયા નોટ સ્વિસ, ઇટ્સ સ્વિફ્ટ. તો કે સ્વિફ્ટ Swift was not faster than many other cars in India. તો મિત્રો બહુ સિમ્પલ છે, સમજવું અને ગળે ઉતારવું. બરાબર. યુ હેવ ટુ નો જસ્ટ અ રિમેમ્બરેબલ થિંગ્સ. તમારે માત્ર એક વસ્તુ યાદ રાખવાની છે અને એ વસ્તુ છે વિશેષણ. બીજું, એમાં ઉપયોગમાં લેવાતા શબ્દો જેમ નો અધર, વેરી ફ્યુ, એમ અહીંયા ધેન એની અધર અથવા ધેન મોસ્ટ અથવા તો મેની અધર. તો વાક્ય રચનામાં બહુ સિમ્પલ છે. ફરી વખત આખું રિપીટ કરીએ. શું? તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્યની શરૂઆત મુખ્ય કર્તાથી થાય. બીજી વસ્તુ, સીડીમાં વાક્યની શરૂઆતમાં હંમેશા મુખ્ય કર્તા આવે, સીડીનું વિશેષણ આવે,
અને એકવચન હોય તો વિશેષણ પછી એકવચનમાં એની અધર, ધેન એની અધર, અને બહુવચનમાં ધેન મેની અધર આવે, મેની અથવા તો મોસ્ટ અધર આવે. વાક્ય તો તમારી સામે જ છે. મુખ્ય કર્તા, સહાયકારક ક્રિયાપદ, સીડીનું વિશેષણ, ધેન એની અધર એકવચનમાં, એટલે ગૌણ કર્તા એકવચનમાં આવશે, અન્ય શબ્દ. બહુવચન હોય તો બંને વાક્ય રચના સેમ છે, ફક્ત ફેર ક્યાં પડશે? ધેન એની અધરની જગ્યાએ ધેન મોસ્ટ અથવા તો મેની અધર, અને જે એકવચનમાં ગૌણ કરતા હતો એ કરતા બહુવચનમાં આવી જશે. તો આમાં શું છે? મુખ્ય કર્તા, ક્રિયાપદ, સીડીનું વિશેષણ, ધેન એની અધર અથવા ધેન મોસ્ટ અધર, ગૌણ કરતા બહુવચનમાં, અને છેલ્લે વધે અન્ય શબ્દો. તો મિત્રો આ છે તમારી કમ્પેરેટિવ ડિગ્રી, તમારી કમ્પેરેટિવ ડિગ્રી. ઓકે, હવે આપણે આપણી ત્રીજી ડિગ્રી તરફ જશું, અને એ છે સુપરલેટિવ ડિગ્રી. ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. હવે મિત્રો સુપરલેટિવ ડિગ્રી એટલે આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે ભાઈ પિક્ચર કેવું હતું કે સુપર ડુપર હિટ હતું, સુપર ડુપર હિટ. આ જસ્ટ બોલવાની કળા છે આપણી. અથવા તો એમ કહીએ કે ભાઈ તારી બાઇક કેવી છે, તો બહુ જ સારી છે, બીજા કરતાં બહુ જ સારી છે, બરાબર. અથવા તો એમ કહીએ કે ભાઈ કાશ્મીર કેવું છે, તો કે ખૂબ જ સુંદર છે. તો મિત્રો આ બહુ જ સારું, સુપર ડુપર, ખૂબ જ સુંદર, આ જે શબ્દો બોલીએ છીએ તો એમાં એવો મતલબ નીકળે છે કે આની જેવી કોઈ બીજી વસ્તુ છે જ નહીં. તો સુપરલેટિવ કંઈક એવો જ અર્થ દર્શાવે છે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે એક જેની સાથે કમ્પેરિઝન થાય છે એના કરતાં જે મુખ્ય કર્તા છે, ગૌણ કર્તા કરતાં મુખ્ય કર્તા અતિશય વધારે સારો છે, વસ્તુ સારી છે, કે પ્લેસ કે જગ્યા સારી છે, બરાબર. તો જ્યારે ખૂબ જ સારી તુલના કરવામાં આવે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. અહીં પણ વાક્યની શરૂઆત મુખ્ય કર્તાથી થાય. એસટીના પણ બે પ્રકાર પડે, એકવચન અને બીજું બહુવચન. પછી તો કે એસડીમાં વિશેષણની પાછળ નિયમ મુજબ શું લાગે? EST લાગે. અને પાંચમી ને મહત્વની વસ્તુ, એસટીમાં વિશેષણની પહેલા એક વચનમાં ધ, જ્યારે બહુવચનમાં વન ઓફ ધ આવે. બહુવચનમાં વન ઓફ ધ, બધામાંનું એક. ઓકે, તો આપણે ફરી વખત લઈશું આપણું ડિગ્રીની શું આગળ વધારશું. તો કે સુપરલેટિવ ડિગ્રી એક વચનમાં, સુપરલેટિવ ડિગ્રી એક વચનમાં. સીધી જ વાક્ય રચના. તો કે અહીંયા પણ વાક્યની શરૂઆત મુખ્ય કર્તાથી થાય, પછી આવે
કમ્પેરેટિવ જેમ ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. કમ્પેરેટિવમાં ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ પછી વિશેષણ આપતું હતું, પણ અહીંયા એક વચન હોય તો આવે શું? ધ. પછી આવે એસડી નું વિશેષણ. પછી આવે ગૌણ કરતા એક વચનમાં છેલ્લે વધે અન્ય શબ્દ. પેલું જ એ જ ઉદાહરણ ફરી વખત લેશું તો કે અનિલ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. તો શું થયું? અનિલ મુખ્ય કરતા સહાયકારક ક્રિયાપદ, ધ એનો ઓળખદર્શક શબ્દ છે, ઈએસટી લાગ્યું એટલે આ વસ્તુ વિશેષણ બન્યું ઈએસટી વાળું સુપરલેટિવ ડિગ્રીનું. અન્ય ગૌણ કરતા એક વચનમાં, બાકીના બધા અન્ય શબ્દો. તો આમાં અને કમ્પેરેટિવમાં શું તફાવત? જસ્ટ વન. ઓલામાં વિશેષણ ઈઆર હતું અને ઈઆર પછી ઓળખદર્શક શબ્દ હતા, એની અથવા મોસ્ટ અધર. અહીંયા વિશેષણ પહેલા ઓળખદર્શક શબ્દ આવે અને વિશેષણની પાછળ ઈએસટી લાગે. ઓકે, બીજું ઉદાહરણ લઈએ આપણે ફેરવીને. Sachin was the best, good, better, best player in Indian team. બરાબર? ઓકે, મારે ઉદાહરણ ઓલામ લેવાનું હતું નકારમાં. સચિન was not the best player in Indian team. સાચું નથી, જસ્ટ ઓલા માટે છે, બાકી સચિન ઇઝ ધ બેસ્ટ પ્લેયર. ઓકે, પછી જો સુપરલેટિવ ડિગ્રી બહુવચનની વાત કરીએ તો એની વાક્ય રચના આ પ્રમાણે બને કે મુખ્ય કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વન ઓફ ધ પ્લસ એસડીનું વિશેષણ પ્લસ ગૌણ કરતા એ પણ બહુવચનમાં અને છેલ્લે વધે અન્ય શબ્દ. તો આનું શું થશે? Anil is one of the tallest students in the class. અહીંયા શું થશે? Sachin was not one of the best players in Indian team. તો મિત્રો, આ છે તમારી સુપરલેટિવ ડિગ્રી. દરેક ડિગ્રીમાં તમારે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. નંબર 1 વિશેષણનું રૂપ, નંબર 2 ઉપયોગમાં લેવાતા ઓળખદર્શક શબ્દ. લાઈનમાં યાદ રાખો તો એ વાંધો નથી. નો અધર, વેરી ફ્યુ, then any other, પછી then most અથવા તો many other, the અને one of the. આ ક્રમમાં યાદ રાખો, તમને યાદ આવી જાય. ઓકે, અને ત્રીજી વસ્તુ કે ઉપયોગમાં લેવાતા ગૌણ કરતા. ઓકે, જો તમને ગૌણ કરતા વિશે ખબર હશે તો ગૌણ કરતા ઉપરથી તમે નક્કી કરી શકશો કે વાક્ય એક વચનમાં છે કે બહુવચનમાં. ઓકે, બહુ સિમ્પલ છે, બહુ અઘરું છે નહીં. હવે આપણે 3 વાક્ય રચના લખશું. 3 વાક્ય રચનાને એ જે વાક્ય રચનામાં છે એ સિવાયની ડિગ્રીમાં આપણે એને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરશું, જેથી કારણે આપણને વધારે અંદાજ આવે કે ખરેખર વાક્ય રચના કેવી રીતે બને છે. બરાબર? તો એ પહેલાં તમારે 3 વાક્ય રચનાને વ્યવસ્થિત ફરી વખત જોવી પડે. જોવું બધું જોઈ લો કે 3 ડિગ્રીમાં
એકવચન બહુવચનમાં વાક્ય રચના કઈ રીતે બને છે. ઓકે, તો તમે વિડીયો પોઝ કરીને પહેલાં 3 વાક્ય રચનાને જોઈ લો અને બને તો યાદ રાખવાનો પ્રયત્ન કરો. પહેલાં આપણે વાક્ય રચના લખશું. પોઝિટિવ ડિગ્રીની 2 વાક્યતા લખશું. ઓકે, નો અધર પ્લેસ ઇઝ, નો અધર પ્લેસ ઇઝ as beautiful as Kashmir in India. In India. હવે આ કઈ ડિગ્રી છે? પોઝિટિવ ડિગ્રી. કેવી રીતે ખબર પડે કે વાક્યની શરૂઆતમાં શું આવ્યું? નો અધર. વાક્યની શરૂઆતમાં નો અધર આવ્યું, અહીંયા વાત થાય છે ચેન્જ ધ ડિગ્રીની. ઓકે, ડિગ્રીને કેવી રીતે બીજી ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ટ્રાન્સલેટ કરવું. વાક્યની શરૂઆતમાં નો અધર આવ્યું એટલે ખબર પડી ગઈ કે પોઝિટિવ ડિગ્રી છે, એકવચન છે. કઈ રીતે? તો કે કાશ્મીર પ્લેસ એકવચનમાં છે. હવે આને જો તમારે સીડીમાં ફેરવવું છે તો શું ધ્યાન રાખવાનું કે પોઝિટિવ ડિગ્રી કોઈ પણ હોય, એકવચન હોય કે બહુવચન હોય, એને તમે બીજા કોઈ ડિગ્રીમાં ટ્રાન્સલેટ કરવા જઈ રહ્યા છો તો એમાં તમારે પહેલાં પકડવાનું 2 કર્તાને. એક નો અધર અને વેરી ફ્યુ પછી એક કર્તા હશે અને એઝ અથવા સો એઝ પછી બીજો કર્તા હશે. અહીંયા કર્તાની આપણે અદલા બદલી કરવાની છે. પોઝિટિવમાંથી સીડી કે સુપરલેટિવમાં ફેરવો ત્યારે તો જે કાશ્મીર મુખ્ય કર્તા છે એ અહીંયા આગળ વી આવે. તો અહીંયા શું થઈ ગયું? કાશ્મીર. એના પારણ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ વી આવે. જો અહીંયા વાક્યતા તમને યાદ હશે તો જ આ વસ્તુ શક્ય છે. વાક્યતા યાદ હશે તો તમે આંખો બંધ કરીને લખી શકો નહીં. ઓકે, તો કાશ્મીર ઇઝ પછી આપણે શું આવે? સહાયકારક ક્રિયાપદ પછી તો કે વિશેષણ. કોનું? સીડીનું. તો બ્યુટીફુલ છે એ મોટો શબ્દ છે. કોઈ પણ ઉચ્ચારણ મોટું હોય ત્યારે એ ઉચ્ચારણમાં અથવા તો કોઈ પણ સ્પેલિંગ મોટો છે તો એ સ્પેલિંગમાં જોઈ લેવાનું કે ભાઈ એમાં 2 કરતાં વધારે સ્વર તો નથી ને. જો 2 કરતાં વધારે સ્વર છે તો ER ને EST લગાડવાની જરૂર નથી. એમાં લાગે મોર. શેમાં લાગે? સીડીમાં. મોર બ્યુટીફુલ ધેન એની અધર. શા માટે એની અધર આવ્યું? કારણ કે ઉપરનું વાક્ય શેમાં છે? એકવચનમાં છે. એની અધર પ્લેસ ઇન ઇન્ડિયા. એ જ વસ્તુને જો સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવવું છે તો વાક્યની શરૂઆતમાં કોઈ ફેરફાર નહીં થાય, ઇઝ. પણ જે વિશેષણ છે એ પાછળ જતું રહે અને ઓળખદર્શક શબ્દ એની પહેલાં આવતો રહે. હવે એકવચન છે એટલે આગળ શું લાગશે? ધ. મોરની જગ્યાએ મોસ્ટ બ્યુટીફુલ પ્લેસ ઇન ઇન્ડિયા. ઓકે મિત્રો, ફરી વખત જોઈ લો, ન સમજાતું હોય તો. ઓકે, બીજું વાક્ય લઈએ. very few months are as hot as March in India. Very few months are as hot as March in India.
વેરી ફ્યુ આવું એટલે સિમ્પલ છે, વાક્ય રચના શેની બને? પોઝિટિવ ડિગ્રીની. વેરી ફ્યુ છે તો પછીનો કરતા બહુવચનમાં છે, વાક્ય રચના શેમાં છે? ગુણ કરતા બહુવચનમાં છે તો બહુવચનમાં. આને તમારે સીડીમાં ફેરવવું છે તો ઉપરના નિયમ મુજબ આપણે શું કર્યું હતું? બે કરતા પકડ્યા હતા, એક વેરી ફ્યુ કે નો અધર પછી, એક એઝ પછી. બંને કરતાની વાક્ય આપણે અદલા બદલી કરી નાખશું. જે મુખ્ય કરતા છે એ ક્યાં આવી આવશે? આગળ, એટલે કે માર્ચ. પછી અહીંયા શું આવશે? ઇઝ. અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા તો આપણે આર મૂક્યું. શું કામ? કારણ કે અહીંયા ગૌણ કરતા બહુવચનમાં છે. પણ જો મુખ્ય કરતાને આગળ લ્યો તો મુખ્ય કરતા પ્રમાણે તમારે એમિઝાર, વોઝ કે શેલ બીન મૂકવાનું થાય. ઓકે, એ શું કામ આવ્યું? કારણ કે માર્ચ એક વચનમાં છે તો ઇઝ. પછી શું આવે અહીંયા? વિશેષણ. હોટ છે તો છેલ્લો અક્ષર ટી, એની અક્ષરનો પહેલો અક્ષર સ્વર, તો વ્યંજન બેવડાય. ડબલ TER, હોટર ધેન મોસ્ટ અધર, અથવા તો મેની મૂકું. મોસ્ટ અથવા તો મેની અધર મંથ્સ ઇન ઇન્ડિયા. ઓકે, શું કામ મેની અધર એવું? કારણ કે મંથ્સ છે એ બહુવચનમાં છે. સુપરલેટિવમાં ફેરવું છે તો માર્ચ ઇઝ one of the hottest months in India. તો મિત્રો આ છે તમારી ચેન્જ ધ ડિગ્રી. ત્રીજું ઉદાહરણ લઈએ. very few rivers in India are not so long as the Ganga. હવે અહીંયા શું મેં નવું વાક્ય કેવી રીતે લખ્યું છે કે ઘણી વખત આપણે વાત કરી હતી કે જે અન્ય શબ્દો છે એ અન્ય શબ્દો ઘણી વખત મૂકવાના હોય તો ગૌણ કરતા પછી હોય છે ને, એવું વાક્ય પણ બને છે કે અહીંયા જે ગૌણ કરતા છે આ બધા કરતા ગૌણ કરતા પછી અન્ય શબ્દ આવે છે. તો આવો શબ્દ હોય તો ડરવાની જરૂર નથી, પણ યાદ શું રાખવાનું છે કે અહીંયા અન્ય શબ્દ ભલે ગૌણ કરતા પછી છે પણ આની જગ્યા કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં તો હંમેશા વાક્યની અંતમાં જ રહેશે. તો શું ધ્યાન રાખવાનું? અહીંયા વાક્ય રચના આપણે મગજમાં જે ફિટ રાખી છે એને જ યાદ કરવાની છે કે સીડીમાં વાક્ય રચના શું છે? પહેલા વહેલો આવે છે વાક્ય શરૂઆત મુખ્ય કર્તાથી. તો મુખ્ય કર્તા કોણ છે? તો વાક્યના અંતે છે. પોઝિટિવમાં વાક્યના અંતે છે તો એ છે ધ ગંગા. એના પ્રમાણે એમિઝાર. તો યાદ રાખજો અહીંયા વોઝવેર હોય તો અહીંયા એમ એ પ્રમાણે સારી બતાવશે, શેરવિલ હોય તો એ પ્રમાણે આવશે, એમિઝાર હોય તો એ પ્રમાણે આવશે. અહીંયા કાળ ફેરવાના નથી. તો કે ઇઝ નકાર છે એટલે નોટ, લોંગનું થઈ જાહે લોંગર, ધેન મેની અધર. શું કામ મેની અથવા મોસ્ટ અધર આવ્યું? કારણ કે અહીંયા રિવર્સ બહુવચનની વાત છે તો અહીંયા આવશે રિવર્સ ઇન ઇન્ડિયા. તો આ અન્ય શબ્દ જે વચ્ચે હતું એ ક્યાં આવ્યું? અહીંયા વાક્યની અંતે. એસડીમાં ધ ગંગા ઇઝ નોટ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઇન ઇન્ડિયા. વન ઓફ ધ શા માટે એવું? કારણ કે વાક્ય બહુવચનનું છે અને નકાર છે. તો આ છે આપણી 3 વાક્ય રચના જે આપણે શીખ્યા છીએ. આ જ વાક્ય રચના આપણે બીજા ફેરવીએ તો ફેરવી શકીએ. હવે 2 ઉદાહરણ એવા લઈએ. એકમાં સીડી છે, સીડીનું આપણે બીજા વાક્યમાં ફેરવીએ. એકમાં સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે, સુપરલેટિવને આપણે બીજા 2 ડિગ્રીમાં ફેરવીએ. ઓકે,
ઓકે, હવે જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં પહેલું ઉદાહરણ આપણે લઈશું કમ્પેરેટિવનું. ઓકે, this lecture was more important than any other lecture in school. હવે જો આને ફેરવવાનું કીધું હોય પોઝિટિવ ડિગ્રીમાં, તો પોઝિટિવ ડિગ્રીમાં બે રીતે ફરે. કઈ રીતે? ફરી વખત આપણે યાદ કરી લઈએ કે ભાઈ ગમે ત્યારે પોઝિટિવ ડિગ્રીને બીજી કોઈ પણ ડિગ્રીમાં ફેરવવાનું હોય કે બીજી બે ડિગ્રીને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું હોય ત્યારે જ કર્તાની અદલા બદલી થાય. તો હવે અહીંયા જે ગૌણ કર્તા છે આગળ આવશે તો કે લેક્ચર વાક્યની શરૂઆત પોઝિટિવ ડિગ્રીમાં શેમાંથી થશે? વેરી ફ્યુ અથવા તો નો અધરથી. નક્કી કોણ કરશે? આ વસ્તુ એની અધર અને લેક્ચર, આ બે વસ્તુ નક્કી કરે. એની અધર ક્યારે આવે? જો ગૌણ કરતા એક વચનમાં હોય તો. એક વચન છે તો વાક્ય શું થશે? તો કે નો અધરથી, કે નો અધર લેક્ચર, એ પ્રમાણે અહીંયા વોઝ કહેવાય તો કે વોઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ધીસ લેક્ચર ઇન સ્કૂલ. યાદ રાખજો અહીંયા મોર કે મોસ્ટ કે પછી ઈઆર વાળો કે ઈએસટી વાળો કોઈ પણ શબ્દ અહીંયા એઝની વચ્ચે નહીં આવે. મોસ્ટ પણ નહીં આવે, મોર પણ નહીં આવે. ઈએસટી વાળું કહેવાય. માનો લો કે આની પછી કોઈ હોટર કે હોટેસ્ટ હતું તો એ અહીંયા હોટનું હોટ રહે, મૂળ વિશેષણ આવે. ઓકે, આને જો બીજી રીતે ફેરવું હોય, બરાબર, ઓપ્શનમાં છે મિત્રો, ઓપ્શનમાં તમે કોઈ ટીક કરવાનું કીધું છે તો બીજી રીતે કોઈ રીતે લખી શકાય આને? તો કે નો અધર લેક્ચર, પછી અન્ય શબ્દ અહીંયા બી આવે, ઇન સ્કૂલ વોઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ધીસ લેક્ચર. ઓકે, સો સિમ્પલ. જો આને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવો છો તો યાદ રાખવાનું છે કે અહીંયા આટલામાં કોઈ ફેરફાર નથી કરવાનો. કેમ કે સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યની શરૂઆત અન્ય મુખ્ય કર્તા અને સહાયક ક્રિયાપદથી થાય. તો કે ધીસ લેક્ચર વોઝ, હવે જે વિશેષણ હતું એના પછી ઓળખ શબ્દ હતા, એમાં અહીં એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં ઓળખ શબ્દ પહેલા આવી જાય એટલે કે ધ. શું કામ? તો કે એક વચન છે. મોરની જગ્યાએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ઇન સ્કૂલ. સિમ્પલ. તો એક ઉદાહરણ લઈએ કે જેમાં વાક્યની શરૂઆત સુપરલેટિવ ડિગ્રીથી હોય. Shimla is one of the coolest places in India. ઓકે, વન ઓફ ધ આવ્યું એટલે વાક્ય રચના સુપરલેટિવ ડિગ્રી, એમાં તે ઉપરાંત ઈએસટી લાગ્યું. તો આને જો પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવું છે તો શું થશે? શિમલા અને પ્લેસીસની સ્થાનની અદલાબદલી થાય એટલે પ્લેસીસ ક્યાં આવી આવે? આગળ. પણ પોઝિટિવ ડિગ્રીમાં વાક્યની શરૂઆત થાય નો અધર અથવા તો વેરી ફ્યુથી. બહુવચન છે એટલે વાક્યની શરૂઆત થાય અહીંયા વેરી ફ્યુથી. વેરી ફ્યુ પ્લેસીસ આર. અહીંયા ભલે ઇઝ રહ્યું પણ પ્લેસીસ પ્રમાણે અહીંયા આર આવે.
એઝ કુલ એઝ શિમલા ઇન ઇન્ડિયા. બીજી રીતે કેવી રીતે લખાય? તો કે વેરી ફ્યુ પ્લેસીસ, ગૌણ કરતા પછી સીધું આવે અન્ય શબ્દ, ઇન ઇન્ડિયા આ એઝ કુલ એઝ શિમલા ઇન ઇન્ડિયા. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થશે? આમાં કંઈ ફેરફાર નહીં થાય. શિમલા ઇઝ કુલર ધેન મેની અથવા તો મોસ્ટ અધર પ્લેસીસ ઇન ઇન્ડિયા. તો મિત્રો ખૂબ જ સરળ છે, સમજવું અને સમજીને એને એપ્લાય કરવું. બસ જરૂર છે તમારે યોગ્ય અને સાચી દિશામાં પ્રેક્ટિસ કરવી. લોકડાઉનમાં તમે ઘરે છો, ઘરે રહો, સુરક્ષિત રહો, પણ સુરક્ષિત રહેવાની સાથે ભણતર પણ જરૂરી છે. દરેક વસ્તુનું એક રિપીટેશન રાખજો, એક ટાઈમ ટેબલ બનાવજો. ટાઈમ ટેબલ બનાવ્યા પછી એને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ શરત મારે 12માના વિદ્યાર્થીઓ માટે ખાસ છે કે 12માના વિદ્યાર્થીઓનો જે સમય છે, બરાબર, એ સમય સાચવી લેજો. ભવિષ્યમાં તમારું ઘણું જ ભવિષ્ય તમારે ખૂબ જ સારું છે, પ્રગતિ સારી કરવાની છે. એના માટે બોર્ડમાં સારા માર્ક લાવવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આજે આપણે ડિગ્રીને અહીંયા પૂરી કરીએ છીએ. આવતીકાલે ફરી વખત ગૌરાંગ જાની તમારી સાથે સમક્ષ હાજર થશે નવા ટૉપિકની સાથે. ત્યાં સુધી મેં કીધું એ પ્રમાણે કે તમે ભણજો, ટાઈમ ટેબલ બનાવજો, ટાઈમ ટેબલને અનુસાર તમારું કાર્ય પૂર્ણ કરજો. બરાબર? ઘરે છો, સુરક્ષિત રહો. ત્યાં સુધી નમસ્કાર, ગુડ નાઇટ.